પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજો. તો જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે આ કોન્ટેક્ટ એકબીજાથી છૂટા પડે છે. તમારા મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટથી છૂટા થાય છે. હવે જ્યારે આ કોન્ટેક્ટ એકબીજાથી છૂટા થાય છે તો એ બેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. આ આર્કની ગરમીના કારણે ટેમ્પરેચર ખૂબ જ વધે છે અને જેથી કરીને કોન્ટેક્ટની આજુબાજુ જે ઓઇલ ભરેલું હોય છે એનું વિઘટન થાય છે, જેના કારણે એના અંદર વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુઓમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન, ઇથેન, ઇથિલિન જેવા ગેસીસ ઉત્પન્ન થાય છે. હવે આ ચેમ્બરનું કદ નાનું હોવાના કારણે એની અંદરમાં એક ઉચ્ચ દબાણ પ્રેશર અથવા તો હાઈ પ્રેશર ડેવલપ થાય છે, જે વિકસિત થાય છે એવું કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો આર્કની આસપાસના ઓઇલનું વિઘટન થવાના કારણે પોટની અંદર ઉચ્ચ દબાણવાળો હાઇડ્રોજન ગેસ બને છે. હવે પ્રેશરના લીધે ઓઇલ અને ગેસ દ્વારા આર્ક ઉપર એક બળ લાગે છે, જે તેને કરંટ 0 પર ઠંડો કરે છે અને ઓલવી નાખે છે. જો મૂવિંગ કોન્ટેક્ટ હજુ પણ ચેમ્બરમાં હોય અને આર્ક શાંત ન થાય તો જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ ચેમ્બરમાંથી બહાર આવે છે ત્યારે તે જગ્યામાંથી નીકળતા ગેસના એક્સિયલ દબાણ એટલે કે અક્ષીય પ્રેશરના કારણે આર્ક શાંત થાય છે. હવે આમાં આર્કને અક્ષીય રીતે શાંત કરવામાં આવે છે, તેથી આ પ્રકારના સર્કિટ બ્રેકરને એક્સિયલ એક્સપ્લોઝન પોટ પણ કહેવામાં આવે છે. તો આ રીતે પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે.